ભાવનગર વાઘાવાડી ખાતે આવેલ તપસ્વી વાડીના મહંત શ્રી રામચંદ્રજી મહારાજ અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની અંદર ગયા હતા. તેઓએ અહીંયા તેમના ભક્તગણોને આ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર જે કંઈ પણ ભાવાત્મક રીતે જે વાતો થયેલી, ભગવાન રામના દર્શન કરેલા, ભાવુક થઈ તેઓને જણાવ્યું હતું. તેમના રામમહલ પરિવાર દ્વારા બાપુનું અયોધ્યા ખાતેથી પરત ફરતા તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું, કારણ કે તેઓ પણ એવું ઈચ્છે છે કે સૌ પરિવાર રામમય બને અને રામ દરબાર અયોધ્યા ખાતે તેઓ દર્શન કરવાને માટે જાય. આવી સુંદર મજાની વાત આ રામમહલ વાઘાવાડી ખાતે આવેલ તપસ્વી વાડીની અંદર કરવામાં આવી. બાલકૃષ્ણ લાલ કી, શ્રી અર્જુનેશ્વર મહાદેવ કી, નમઃ પાર્વતી પતે હર મહાદેવ. એની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આશીર્વાદ. અહીંયા હું ઘણી વાર મજાકમાં પણ ઘણી બધી વાતો તમને બધાને કહેતો હોઉં છું. જીવનની અંદર કંઈક એવી પલ આપણી આસપાસથી પસાર થતી હોય છે, જે પલ, જે ક્ષણ, અને જેમાં પોતાના જાતને ભૂલાવી જવાનું હોય છે. એક્ઝામ્પલમાં આપણા લક્ષ્મીનારાયણ જેમને બન્યું છે, એમાં તમે લોકોએ જ્યારે ડ્રેસ કોડ સાથે ભગવાનની આસપાસ તમે લોકો જે ભોગ લગાડો, તમે લોકો જે એમની સેવામાં સમર્પિત થાઓ, ત્યારે કોઈ કવિએ કીધું कि मिटा दे अपनी हस्ती को, कर कुछ मर्तबा चाहे. કંઈક સારી વસ્તુને પામવા માટે કંઈક વસ્તુને ખપાવવું પડે. આ ભાવનાત્મક રૂપથી આપણે જ્યારે ભગવાન રામલલા બિરાજમાન થયા અયોધ્યામાં, મને એવું લાગતું કે કોઈ પણ સંત અથવા કોઈ પણ ભક્ત એની આંખોમાં આંસુ નહીં હોય એવું મને નથી લાગતું. 500 વર્ષની સંઘર્ષ, યુગાનુયુગથી મને સંઘર્ષનો એક ભાગ, અને તમને બધાએ મારા કથામાં જોયા હશે મારા નાના ભાઈ દામોદરદાસ બાપુ. અને હું તો કમસે કમ જેલમાં નથી ગયો, આ તો 1.5 વર્ષ સુધી જેલમાં એ સમય દરમિયાન કાર સેવા દરમિયાન રહ્યા. એવા આ તમામ પીડાથી બહાર નીકળ્યા પછી જ્યારે એક માં બેઠી છે, એક સુખદ અનુભૂતિ એક બાળકની ત્યારે હેત કરીએ, જે સુખદ ફીલ કરીએ, જે અનુભવ કરીએ, એની કોઈ ભાષામાં, એની કોઈ સાહિત્યિક શબ્દોમાં એની ઉલ્લેખ અને ચર્ચા થતી નથી. એ પલને, એ ક્ષણને કેવલ માણી લેવાનું હોય છે, કેવલ માણી લેવાનું. અમને પણ ભારતનું સર્વોત્કૃષ્ટ પદ ઉપર બિરાજમાન થયેલો માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ઠાકુરજી બિરાજમાન થયા, એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યું, ત્યારે એ પલ અને એ ક્ષણ એવું હતું કે તમે ભારતીય હોવાનું, તમે કારસેવક તરીકે અને ભાવનાત્મક રીતે જોડાયેલા હોવાનું તમને ગૌરવ અનુભવ કરતા હતા. ગૌરવ. 8 સંતોને નિમંત્રણ. કેટલા? 8 સંતો. પૂરે ભારત વર્ષમાંથી 4000 સંતોને નિમંત્રણ. 4000 સંતોમાં 230 જેટલા ગુજરાતના સંતો, 230માં અમને ભાવનગરમાંથી કેવલ 8 સંતોને, હું, વિષ્ણુ સ્વામી, કેપી સ્વામી, વેણુ ગાયકજી ઇસ્કોનવાળા, લોખંડ બજારના કીર્તન સ્વામી અને વેણુ ગાયકજી અને રમજુ બાબુને અમારા કાર્યકર્તાઓના આગ્રહથી લઈ જવામાં આવ્યું, એમને બોલાવવામાં આવ્યું કે ભાઈ આવું છે. અને દામોદરદાસ સંતો ઓછા, મીડિયા ટીમ બધા સંતોને બાલવંત નાસ્તો કરાયો. સંતોને અયોધ્યા ગયા, મણિ પર્વત કરી
યાત્રાની અંદર આપણે ફરીથી આપણા ઉદ્ગમ બિંદુ તરફ જતા હોઈએ. આ યાત્રા આપણે કરીએ છીએ ત્યારે આપણે આપણા ધર્મ મુજબ આપણે ધાર્મિક યાત્રાઓ કરીએ છીએ અને ધાર્મિક યાત્રાની પણ અંદરની યાત્રા એટલે કે આપણા પરમ પૂજ્ય બાપુ જે છે એ યાત્રાની અંદર યાત્રા અને એમની અંદર પણ યાત્રા કરી રહ્યા છે એ વિષયમાં હું તમને સમજાવવા માંગુ છું. મિત્રો ખાસ વાત કરવામાં આવે આપણા જીવનમાં આપણે જ્યારે યાત્રા કરીએ છીએ આપણે નિર્વાણ તરફ જતા હોઈએ છીએ. આ રસ્તાની અંદર આપણને સાધુ સંતો પરમાત્માના માર્ગે દોરતા હોય છે અને પરમાત્માના માર્ગે દોરતી વખતે એ પણ આપણને એક કહેવાય કે રામમય બનાવતા હોય છે. અયોધ્યાની અંદર હમણાં જ આપણું સુંદર મજાનું રામ મંદિર નવનિર્મિત બન્યું છે ત્યારે આપણે એ વાત કહી કે હવે આપણા રામ આવી ગયા છે, પણ ખરા અર્થમાં આ સાધુ સંતોએ આપણી અંદરના રામને કાયમીને માટે જગાડી રાખ્યો છે. એમની તપશ્ચર્યા છે અને એમનું એક કર્તવ્ય રહ્યું છે કે લોકમાનસની અંદર મારે હંમેશાને માટે રામને જીવિત રાખવો છે. એ આપણું કાર્ય આપણા સાધુ સમાજે કર્યું છે. અને મેં તમને વાત કરી કે યાત્રા એની અંદર યાત્રા અને એમની યાત્રા. બાપુ પૂજ્ય બાપુ આપ અત્યારે સર્વે લોકોની યાત્રા એની અંદરની યાત્રા અને એમની અંદરની પણ યાત્રા કરાવી રહ્યા છો. કઈ રીતે હું સમજાવવા માંગુ છું કે ખાસ આપણે જ્યારે યાત્રા કરીએ છીએ એ જીવનની યાત્રા છે. એ જીવનની અંદરની યાત્રામાં આપણે ધાર્મિક યાત્રા કરીએ છીએ અને ધાર્મિક યાત્રા કર્યા પછી આપણે જ્યારે ઘરે પરત ફરીએ છીએ આપણા સ્વજનોને આપણા મિત્રોને એના વિશેની વાત વાગડીએ છીએ. એ પણ એક પ્રકારની યાત્રા છે. એટલે અત્યારે આપણે જે બાપુનું સન્માન કરી રહ્યા છીએ ને એ યાત્રા જે છે એમની આપણી સામે એને વાત રજૂ કરી કેવી વાત ત્યાં બની હતી, કેવો ત્યાં માહોલ હતો અને કઈ રીતે બધું રામમય બન્યું હતું. તો આવી સુંદર મજાની વાત આપણને બાપુએ કરી છે. જેવી રીતે પરિવારના સભ્યો જે છે ને એ પોતાના ઘરના સભ્યોને જ્યારે જાત્રા કરીને આવે ને ત્યારે વાત જે ખૂબ જ પ્રેમથી કરે છે એવી રીતે બાપુ આપણી સામે સહજ બની અને આપણને વાત કરી છે. એટલે કે અત્યારે યાત્રા એમની અંદરની યાત્રા અને એમની અંદરની પણ યાત્રા જે છે ને એ પરમ પૂજ્ય બાપુએ આપણને કરાવી છે. મિત્રો આવો સુંદર મજાનો માહોલ. હું તો છેક જુનાગઢથી આવું છું, તમારા ગામનો જમાઈ છું અને અહીંયા આગળ મને સુંદર મજાની આ વાત કરવાનો એક અવસર મળ્યો છે. મોકો નહીં કહું, અવસર મળ્યો છે. અને આ અવસરે અહીંયા હું જ્યારે આવું છું લગભગ 17 વર્ષથી હું અહીંયા આવું છું તો અહીંયા સવારના પોરમાં મહાદેવના દર્શન કરવાના હોય છે, એમની પૂજા કરવાની હોય છે, રામજીના દર્શન કર્યા છે. રામ મંદિરમાં અયોધ્યામાં રામ હવે પધાર્યા છે, પણ આપણા દિલની અંદર તો રામ જે છે એ તો આ સાધુ સંતોએ કાયમીને માટે જગાડીને રાખ્યા છે. એ બદલ આપણે એમને ધન્યવાદ કહેવો જોઈએ. સાધુ સંત વગર ધર્મ જે છે એની પરિભાષા આપણને કોઈ ન સમજાવી શકે. ભગવો ધારણ કરવો, શ્વેત વસ્ત્ર ધારણ કરવા, નિયમોનું પાલન કરવું એ સામાન્ય માણસનું કામ નથી. અને એટલા જ માટે આ સાધુ સંતો આ ધરોહર એવી છે કે જેણે ખરા અર્થની અંદર આપણી હિન્દુ સંસ્કૃતિને માટે એમને પ્રાણ ન્યોછાવર કર્યા છે. કહેવાય છે કે એક સૈનિક જે છે એ સરહદ ઉપર લડતો હોય છે, પણ બીજો સૈનિક જે છે ને સાધુ સ્વરૂપે આપણી સમક્ષ સાક્ષાત હાજર હોય છે. એને દેવ ગણીએ કે પછી સાધુ ગણીએ, સંત ગણીએ, સહદેવ ગણીએ, ભાઈ ગણીએ, પિતા ગણીએ, જેવો જેનો ભાવ. અને મિત્રો જીવન જે છે ને એ ભાવથી ચાલે છે. આપણને રામ પ્રત્યેનો ભાવ છે, આપણને સીતાજી પ્રત્યેનો ભાવ છે.
આપણને લક્ષ્મણજી પ્રત્યેનો ભાવ છે. સંસારના દરેક પાત્રો એમણે ભજવા છે અને દરેક પાત્ર માં કેવી હોવી જોઈએ, કૌશલ્યા જેવી હોવી જોઈએ, પિતા કેવા હોવા જોઈએ, દશરથ જેવા હોવા જોઈએ. કાળજાનો કટકો બહાર જાય તો પ્રાણ પણ છૂટી જાય. આવી સુંદર મજાની રામાયણની અંદરની વાતો તમે બાપુ પાસેથી તો અહીંયા સાંભળી જ છે. તમે ખરેખર બધા લોકો ખૂબ જ પુણ્યશાળી છો કે આવા સંત આપણને અહીંયા મળ્યા છે અને તમે લોકો આ તપસ્વી વાડીમાં આવી અને એમાં એમના તપમાંથી તમને પણ કંઈક મળે જ છે. એટલે તમે લોકો તો ધન્ય થઈ ગયા છો. અને બાપુએ આપણને જે આ ત્રીજી વાત કરી ને કે એમની યાત્રા, તો બસ અહીંયા આવીને બાપુને પૂછવાનું કે તમે પણ રામજીને કાનમાં કહી દેજો કે હવે અમે ક્યારે આવીએ છીએ. બરોબર? તો તમારા મનની પણ વાત મને આવી ગઈ. મેં બાપુને કીધું, બાપુ આ લોકોને લઈ જાઓ ત્યારે જમાઈને ભૂલતા નહીં, મારે પણ આવવું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ. અને તે અયોધ્યા અને આજનો અયોધ્યા જો તમે આપણે રામાયણમાં ચોપાઈઓમાં સાંભળેલી અયોધ્યાની વૈભવની ખરેખર અયોધ્યા છે. જય શ્રી રામ. જય જય શ્રી રામ.